નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડોદ ખાતેની હિન્દી માધ્યમની શાળામાં 9 સાથી સહાયક શિક્ષકોને તત્કાળ અસરથી છૂટા કરી દેવાયા છે। વ્યવસ્થિત રીતે અભ્યાસ નહીં કરાવી શકતા અને ફરતા હોવા છતાં હાજરી પૂરીને પાલિકાને આર્થિક રીતે ચૂનો ચોપડતા હોવાનું નિરીક્ષકોની આકસ્મિક વિઝિટમાં બહાર આવતા આ શિક્ષકોને તત્કાળ અસરથી છૂટા કરી દેવાયા છે। વડોદ ખાતેની આ હિન્દી માધ્યમની શાળામાં 1800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં કાયમી ફક્ત 6 શિક્ષકો છે અને તે પૈકીના 5ની અમદાવાદ ખાતે જિલ્લા ફેરબદલીના આદેશ થઈ ગયા છે। તેઓ પણ ગમે તે સમયે રવાના થઈ જાય એમ છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય શિક્ષણ સમિતિએ 36 સાથી સહાયક શિક્ષકોને હાયર કરેલી સંસ્થાના માધ્યમથી રાખ્યા હતા। તપાસ દરમિયાન 9 શિક્ષકો વર્ગખંડમાં અભ્યાસ નહીં કરાવતા હોવાનું, જ્યારે કેટલાક શિક્ષકો અભ્યાસ કરાવવાના બદલે કમ્પ્યુટર ઉપર ટાઈમ પાસ કરતા હોવાનું પણ તપાસમાં જણાઈ આવ્યું હતું। હિન્દી માધ્યમ વિભાગમાં સમિતિ સંચાલિત વડોદ શાળાના 9 શિક્ષકોને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા હતા। નિરીક્ષકોની ઓચિંતી મુલાકાતે શિક્ષકોની સ્પષ્ટ બેદરકારી અને ફરજ પ્રત્યેની બેદરકારીનો પર્દાફાશ કર્યા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે પગાર પત્રક પર હોવા છતાં આ શિક્ષકો નિયમિત ધોરણે વર્ગોમાં હાજરી આપતા ન હતા, જેનાથી પાલિકાને આર્થિક બોજ પડે છે। તેમની ગેરહાજરીથી શૈક્ષણિક વાતાવરણ પણ ગંભીર અસર પડી હતી અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી। 1800 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં કાયમી શિક્ષકોના અભાવે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો હતો। માત્ર 6 કાયમી શિક્ષકો સ્ટાફ પર હતા, જેના કારણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોમાં નોંધપાત્ર તફાવત હતો। ઇન્સ્પેક્ટરોની ઓચિંતી મુલાકાતે ચોંકાવનારી સ્થિતિનો પર્દાફાશ કર્યો। કેટલાક શિક્ષકો વર્ગો ચલાવવાના બદલે કોમ્પ્યુટર પર સમય પસાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું। તેમની જવાબદારીઓ પ્રત્યેની આ સ્પષ્ટ અવગણના લાંબા સમયથી ચાલી રહી હતી અને વિદ્યાર્થીઓ તેની કિંમત ચૂકવી રહ્યા હતા। 9 શિક્ષકોની બરતરફી એ સ્પષ્ટ સંકેત છે કે સત્તાવાળાઓ હવે આવા ઘોર ગેરવર્તણૂકને સહન કરશે નહીં। આ પગલું એક મજબૂત સંદેશ મોકલે છે કે શિક્ષકોને તેમની ક્રિયાઓ માટે જવાબદાર ગણવામાં આવશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા કરવામાં આવશે નહીં। શાળા વહીવટીતંત્ર અને સ્થાનિક સત્તાવાળાઓ હવે બરતરફ કરાયેલા શિક્ષકોની યોગ્ય બદલીઓ શોધવાના મુશ્કેલ કાર્યોનો સામનો કરી રહ્યા છે। પડકાર લાયક અને સમર્પિત શિક્ષકોને ઓળખવાનું હશે, જે વિદ્યાર્થીઓને તેઓ લાયક ગુણવત્તાવાળું શિક્ષણ આપી શકે। આ દરમિયાન વડોદની શાળાના વિદ્યાર્થીઓને તંત્રની નિષ્ફળતાના કારણે સંસ્થાને હાલાકી ભોગવવી પડશે। આ ઘટના વિદ્યાર્થીઓને તેઓ લાયક શિક્ષણ